નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેળવણીકાળ ગજુભાઈ બધેકા પ્રાથમિક શાળા બહાર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે ત્યારે શાળાના શિક્ષકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। વડોદરા શહેરમાં સ્વચ્છતાની વાતો કરતા શાસકોને સત્તાધીશો હવે વામણા પુરવાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેળવણીકાળ ગજુભાઈ બધેકા પ્રાથમિક શાળા બહાર ગંદકીના ઢગ પડ્યા છે ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા આશરે 900 જેટલા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે શાળાના સિનિયર શિક્ષકે નારાજગી દર્શાવી હતી। વડોદરા શહેરમાં એક તરફ પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે, લોકોને પણ ગંદકી નહીં કરવા અપીલ કરવામાં આવે છે, પરંતુ આવી કોઈ ફરિયાદો પાલિકામાં મળતી હોય ત્યારે તેનું નિરાકરણ થતું નથી તેવી વરી વાસ્તવિકતાનો ઉત્તમ નમૂનો અહીં જોવા મળે છે। વડોદરા શહેરના મકરપુરા એરફોર્સની પાછળ આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કેળવણીકાળ ગજુભાઈ બધેકા પ્રાથમિક શાળા બહાર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। વારંવાર વોર્ડ કક્ષાએ અધિકારીઓને તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરીમાં પણ રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું ત્યારે બાળકના સ્વાસ્થ્ય પર અસર પડશે તો જવાબદારી કોની તેવા મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ અંગે કેળવણીકાર ગજુભાઈ બધેકા પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષક પિનાકીનભાઈએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો। ખરેખર તમારી વાત સાચી છે, અમને ખૂબ દુઃખ થાય છે, પરંતુ આ બાબતે અમોએ વારંવાર અમારી શાળાના લેટર પેડ ઉપર વારંવાર વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે, તેમજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય શાસનાધિકારી સાહેબ તેમજ ચેરમેન સાહેબને પણ જાણ કરેલી છે। ચેરમેન સાહેબ બાબતે 2 વાર રૂબરૂ મુલાકાત લીધેલી છે અને શાસનાધિકારી સાહેબે પણ મુલાકાત લીધેલી છે અને તેઓ પણ આ ગંદકીથી ખૂબ ચિંતિત છે, પરંતુ જ્યારે અમે અહીં આગળ રજૂઆત કરી છે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે આ TP13નો રસ્તો છે અને ભવિષ્યની અંદર રોડ બનશે, પરંતુ ક્યારેય આ રોડનું નિરાકરણ આવ્યું નથી। તેમજ આગળ તમે જુઓ કે અત્યારે શાકભાજીની લારીઓ છે, એ શાકભાજીની લારીઓ રાત્રે અહીં આગળ કચરો ફેંકતા હોય છે, તેમજ આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ નગરોના હોય કે સોસાયટીઓના હોય એ પણ સવારે 5 કલાકે વહેલા ઉઠી અને આ બાજુ શાળાની આગળ જ ગંદકી કરતા હોય છે। હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ શાળાની અંદર સવાર બપોર અને બાલવાડીના મળીને કુલ 800 થી 900 બાળકો અભ્યાસ કરે છે અને ખરેખર આપની ચિંતા વ્યાજબી છે કે અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ આ ચેડા થઈ રહ્યા છે, જે ગંભીર બાબત છે।